સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નદીના પશ્ચિમ કાંઠે અચેર ડેપોથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે 6 લેનનો બરાકમ બ્રિજ બનાવવામાં આવશે। આ માટે 249.92 કરોડ ખર્ચ કરવામાં આવશે। એપ્રિલ 2027 સુધીમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે। આ બ્રિજ બનાવવાના કારણે પશ્ચિમ વિસ્તારમાં ચાંદખેડા, સાબરમતી, મોટેરા તેમજ પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ તેમજ હાંસોલ વિસ્તારને સીધી કનેક્ટિવિટી મળશે। 6 લેનના બ્રિજની લંબાઈ 1048.8 મીટર હશે। મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગે 3 મીટર પહોળાઈના ટેન્શન સાથેની ફૂટપાથ બનાવવામાં આવશે। આ ફૂટપાથ રોડના લેવલથી નીચેના ભાગે હોવાથી ટ્રાફિકના અવરોધ વગર નદી તેમજ ઉપરાંત બેરેજ બનાવવાને કારણે પાણીનો સંગ્રહ થઈ શકશે। એના કારણે પાણીની સમસ્યાઓનું નિરાકરણ પણ લાવી શકાશે। આ મામલે શું કરી રહ્યા છે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળી લો। ચલો રોડ કેમે સાહેબ કે જે પ્રમાણે બેરેજ કમ બ્રિજ બનવા જઈ રહ્યો છે, ક્યાંથી ક્યાં સુધીનો બ્રિજ બનશે, કેટલા સમયમાં બની રહેશે, કઈ રીતની કામગીરી ચાલુ કરવામાં આવી છે? સૌપ્રથમ તમામ દર્શકોને હોલી અને ધૂળેટીની શુભકામના। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 અંતર્ગત બેરેજ ક્રમ બ્રિજ 240 કરોડના ખર્ચે બનવા માટે જઈ રહ્યો છે। ત્યારે જે લોકોને એરપોર્ટ સીધા જવું હોય, બુલેટ ટ્રેનના સ્ટેશનથી એરપોર્ટ બાજુ જવું હોય, તદુપરાંત શાહીબાગ અંડરબ્રિજનો ભાર ઘટાડવા માટે આજે એક નવો ટીપી રોડ ટીપી 23 સાબરમતીની અંદર ટોરેન્ટની બાજુમાંથી એક રોડ એક્વાયર કરવામાં જમીન આવશે અને 40 મીટરનો જે આ રોડ છે 6 લેન રોડ એ બનાવવામાં આવશે। પરિણામે સાબરમતીથી સીધા જ આપણે વાત કરીએ કે સદર બજાર થઈ એરપોર્ટ રોડ કેમ્પ હનુમાનથી આગળ સીધો નીકળે। આમ આવનાર સમયગાળા દરમિયાન આ રોડ છે, આ જગ્યાનું પોઝિશન લઈ અને જે બેરેજ ક્રમ બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે 240 કરોડના ખર્ચે એરપોર્ટ જવા માટે એક નવો રોડ બનશે। ચીમનભાઈ બ્રિજ પરનું ભારણ ઘટશે અને શાહીબાગ અંડરબ્રિજ છે એનું પણ ભારણ ઘટશે। આમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ એક ભેટ રોડની એક નવી ભેટ મળશે। સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી। આગામી સમયમાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટો અંતર્ગત જે પશ્ચિમ કાંઠે છે ડેપોની કામગીરી થવાની છે તેની તેમણે માહિતી આપી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા મહિલા કર્મચારીઓ આગામી દિવસોમાં સાડીમાં જોવા મળશે। પુરુષ કર્મચારીઓની જેમ મહિલા કર્મચારીઓને પણ ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે। વર્ગ 1 થી 4ના કર્મચારીઓના ડ્રેસના કલરમાં પણ નક્કી કરવામાં આવશે। તમામ 2 જોડી ડ્રેસ તમામ કર્મચારીઓને આપવામાં આવશે। વર્ગ 1 મહિલા કર્મચારીને બ્લુ રંગની, વર્ગ 2 કર્મચારીઓને પિંક કલરની સાડી, વર્ગ 3 કર્મચારીઓને ઓરેન્જ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી આપવામાં આવશે। આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શું નિર્ણય લેવામાં આવ્યો છે કોર્પોરેશનની આ બેઠકમાં, તે સાંભળી લો। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર તમામ કર્મચારીઓનો ક્લાસ 1 થી શરૂ કરી ક્લાસ 4 સુધીનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે। જે રીતે પુરુષ જેન્ટ્સ કર્મચારી માટે ડ્રેસ નક્કી કરવામાં આવ્યો એ રીતે મહાનગરપાલિકાની અંદર જે લેડીઝ કર્મચારીઓ છે એના માટે પણ ડ્રેસ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યું છે। ક્લાસ 1 કક્ષાના જે અધિકારી છે એના માટે બ્લુ સાડી, તદુપરાંત ક્લાસ 2 ઓફિસર જે મહિલા અધિકારી છે એના માટે પિંક સાડી, અને આપણે વાત કરીએ કે ક્લાસ 3 એમ્પ્લોઈઝ છે એના માટે ઓરેન્જ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી। આમ અલગ અલગ કર્મચારી માટે આપણે વાત કરીએ કે સાડીનો ડ્રેસ કોડ કલર સાથેનો નક્કી કરવામાં આવેલો છે। અષાઢી બીજની રથયાત્રા વિશ્વ પ્રખ્યાત છે। ભગવાન જગન્નાથજી નગરજનોને દર્શન આપવા માટે નગરયાત્રાએ નીકળતા હોય છે અને લાખો નગરજનો ભગવાન જગન્નાથજીની બેન સુભદ્રા, ભાઈ બલરામના દર્શન કરવા માટે આતુર હોય છે। હવે જગન્નાથજીની જ્યારે રથયાત્રા અષાઢી બીજે નીકળતી હોય તો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એપ્રિલ મહિનાની અંદર જે જર્જરિત મકાન હશે એનો સર્વે કરવામાં આવશે અને તેના આધારે આગામી આપણે વાત કરીએ કે આયોજન આ રથયાત્રાનું કરવામાં આવશે। ચલો રોડ કેમે સાહેબ કે જે પ્રમાણે બેરેજ કમ બ્રિજ બનવા જઈ રહ્યો છે, ક્યાંથી ક્યાં સુધીનો બ્રિજ બનશે, કેટલા સમયમાં બની રહેશે, કઈ રીતની કામગીરી ચાલુ કરવામાં આવી છે? સૌપ્રથમ તમામ દર્શકોને હોલી અને ધૂળેટીની શુભકામના। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 અંતર્ગત બેરેજ ક્રમ બ્રિજ 240 કરોડના ખર્ચે બનવા માટે જઈ રહ્યો છે। ત્યારે જે લોકોને એરપોર્ટ સીધા જવું હોય,
બુલેટ ટ્રેનના સ્ટેશનથી એરપોર્ટ બાજુ જવું હોય. તદુપરાંત શાહીબાગ અંડરબ્રિજનો ભાર ઘટાડવા માટે આજે એક નવો ટીપી રોડ ટીપી 23 સાબરમતીની અંદર ટોરેન્ટની બાજુમાંથી એક રોડ એક્વાયર કરવામાં જમીન આવશે અને 40 મીટરનો જે આ રોડ છે 6 લેન રોડ એ બનાવવામાં આવશે. પરિણામે સાબરમતીથી સીધા જ આપણે વાત કરીએ કે સદર બજાર થઈ એરપોર્ટ રોડ કેમ્પ હનુમાનથી આગળ સીધો નીકળે. આમ આવનાર સમયગાળા દરમિયાન આ રોડ છે આ જગ્યાનું પોઝિશન લઈ અને જે બેરેક ક્રમ બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે 240 કરોડના ખર્ચે એરપોર્ટ જવા માટે એક નવો રોડ બનશે. ચીમનભાઈ બ્રિજ પરનું ભારણ ઘટશે અને શાહીબાગ અંડરબ્રિજ છે એનું પણ ભારણ ઘટશે. આમ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને આ એક ભેટ રોડની એક નવી ભેટ મળશે. આપણે સાંભળ્યા હતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન. આજે મહત્વપૂર્ણ જે બેઠક મળી હતી તેમાં 2 મહત્વના નિર્ણયો અમદાવાદ શહેરને લઈને લાગતા લેવામાં આવ્યા છે. જેમાં એક બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને બીજી બાબત કોર્પોરેશનમાં કામ કરતા મહિલાઓને સાડીનો ડ્રેસ કોડ નક્કી કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.